અમરેલીમાં વરસાદ બાદ રોડ રસ્તા દયનીય હાલતમાં છે। ઘુમટિયાથી કુંડાળ પાટિયા સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં છે। રોડ પર ખાડા રાજને લઈને વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। મસ્ત મોટા ખાડાથી સ્થાનિકોને હાલાકી પડી રહી છે અને રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે। કડી શહેરના ઘુમટિયા વિસ્તારથી કુંડાળ પાટિયા સુધીનો જે માર્ગ છે તે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। માર્ગ સાવ તૂટી ગયો છે, જેને લઈને અહીંના જે સ્થાનિકો છે, વાહન ચાલકો છે, તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। આપને બતાવવા માંગીશ કે આ ઘુમટિયા વિસ્તારથી કુંડાળ પાટિયાને જોડતો જે માર્ગ છે તે ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। માર્ગ સાવ તૂટી ગયો છે, જેને લઈને અહીંયાથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમને અકસ્માતનો જે ભય છે તે સતાવી રહ્યો છે। ત્યારે તંત્ર દ્વારા જે માર્ગ છે તે બનાવવામાં આવે તેવી સ્થાનિકો અને વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે જે માર્ગ છે તે સાવ તૂટી ગયો છે। અહીંયાથી જે પસાર થતા જે વાહન ચાલકો છે તે હાલાકીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકો દ્વારા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં નથી આવી રહ્યું। ત્યારે મારી સાથે એના જે સ્થાનિક છે તે જોડાયા છે। શું કહેશો? ઘણા સમયથી જોઈ રહ્યા છે, કોઈ પણ જાતનો અહીંયા પ્રગતિ નથી થઈ ને બહુ અવર જવર માટે બહુ તકલીફ પડે છે। અત્યારે હાલમાં આ સ્થિતિ થઈ રહી છે, વરસાદ આવે છે, ધોવાણ થઈ જાય છે, બરાબર ને આ વર્ષોથી અમે તો જોઈ રહ્યા છે। તો આ તંત્ર થોડું સજાગ થાય અને આના માટે કઈ કામગીરી કરે તો ઘણી આભાર છે ભાઈ। જો રોડ કેવો છે? રોડ તો ઘણો ખરાબ છે, સ્થિતિ તમે જોઈ જ રહ્યા છો કે એક સાઈડથી વાહનો આવે છે, એક સાઈડે વાહન જાય છે। તંત્રને ખૂબ વિનંતી છે કે ભાઈ આ માટે કઈ કામગીરી કરે। સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે કે માર્ગને સત્વરે રિપેરિંગ કરવામાં આવે અથવા તો નવો માર્ગ બનાવવામાં આવે। અલ્તાફ મંસૂરી, સંદેશ ન્યૂઝ, કડી, મહેસાણા।